સાયબર ફ્રોડ કેસમાં સીબીઆઈને મળી છે મોટી સફળતા। સાયબર ફ્રોડ કેસમાં મોટા માનવ તસ્કરીના રેકેટનો ખુલાસો થયો છે। માનવ તસ્કરીના કેસમાં બે એજન્ટની ધરપકડ કરવામાં આવી છે। સોહેલ અખ્તર અને મોહિત ગીરી નામના એજન્ટની ધરપકડ કરાઈ છે। રાજસ્થાન અને ગુજરાતમાંથી લોકોને આ એજન્ટ્સ લઈ ગયા હોવાનું ખુલ્યું છે। લાલચ આપી લોકોને લઈ જતા હોવાનો ખુલાસો થયો છે। જ્યાં સારી જોબ અને સારી સેલેરીના નામે તેઓ છેતરતા હોવાનું પણ સામે આવ્યું છે। હજુ પણ બીજા એજન્ટ સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે, ત્યારે લોકોને મ્યાનમારથી સાયબર ફ્રોડમાં ધકેલતા હોવાનો પણ ખુલાસો થયો છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા સચિન પાટીલ પાસેથી મેળવીએ। સચિન, જાણવા માંગીશું સાયબર ફ્રોડ મામલે કયા કયા નવા ખુલાસાઓ થયા છે? ઝરના, આપણે જોયું છે ભૂતકાળમાં પણ જે કેસીસ છે એમાં સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ જે અમદાવાદનું છે એના દ્વારા પણ આ પ્રકારના જે ફ્રોડ વગેરે થાય છે સાયબરના, એ ફ્રોડને લઈને મ્યાનમાર કનેક્શન પણ બહાર આવ્યું છે। અને મ્યાનમારમાં જે પ્રકારે અહીંયાથી લાલચ આપીને યુવાનોને લઈ જવામાં આવે છે કે લોકોને લઈ જવામાં આવે છે, એ વાયા રૂટ જે છે એનો થાઈલેન્ડનો રૂટ છે। અને એ રૂટના આધારે એમને મ્યાનમાર લઈ જઈને ત્યાં એમને બંધક બનાવી દેવામાં આવે છે। એટલે આ લોકોને જે છે એ ત્યાં બંધક બનાવીને જબરદસ્તી એમની પાસેથી વર્લ્ડ લેવલ ઉપર, એટલે અલગ અલગ કન્ટ્રીઝમાં, એમાં ઇન્ક્લુડિંગ ઇન્ડિયા છે, ત્યારે અહીંયાના લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવવામાં આવે છે અને આ લોકોને એમાં સંલિપ્ત રાખવામાં આવે છે। એક રીતે આપણે કહીએ તો એમને સાયબર ગુલામ તરીકે ઓળખવામાં આવે છે, જે લોકોને ત્યાં આ રીતે લઈ જવામાં આવે છે ગેરકાયદેસર। એટલે આ એક હ્યુમન તસ્કરીનું આખું એક નેટવર્ક છે। એ નેટવર્કમાં બે એજન્ટ જે છે એ સીબીઆઈના હાથે પકડાયા છે, સોહેલ અને મોહિત। પરંતુ આ સિવાય પણ કેટલા એવા એજન્ટ છે જે સક્રિય છે ને આ પ્રકારે યુવાનોને નોકરીની લાલચ, વધારે સેલરીની લાલચ આપીને ત્યાં એમને લઈ જવામાં આવે છે અને ત્યાં થાઈલેન્ડના રૂટથી થઈને એમને મ્યાનમાર લઈ જઈને ત્યાં બંધક બનાવીને એમની પાસેથી આ જે સાયબર ફ્રોડના જે ગુનાઓ છે એમની પાસેથી કરવામાં આવતા હોય છે, જે કોલ્સ વગેરે કરવામાં આવતા હોય છે, એ કરવામાં આવતા હોય છે। ત્યારે આ સમગ્ર જે બાબત છે, બાબત સામે આવી છે અને કહી શકાય કે એક મોટી સફળતા સીબીઆઈને મળી છે અને હજી પણ જે આખું નેક્સસ છે, આખું નેટવર્ક છે। બિલકુલ, આભાર સચિન।